જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવત મહાપુરાણ દ્વિતીય સ્કંદ અધ્યાય 4. સુખદેવજીની પ્રભુ પ્રાર્થના. સુત બોલ્યા, વ્યાસપુત્ર સુખદેવજીના તત્વના નિશ્ચયવાળા એ વચન સાંભળી ઉત્તરાના પુત્ર પરીક્ષિતે પોતાની નિર્મળ બુદ્ધિ ભગવાન શ્રી કૃષ્ણમાં સમર્પિત કરી અને શરીર, સ્ત્રી, પુત્ર, ઘર, પશુ, ધન, સગા સંબંધીઓ તથા પોતાના નિષ્કંટક રાજ્ય વિશે અત્યંત રૂઢ થયેલી મમતાનો સદા માટે ત્યાગ કર્યો. હે શ્રેષ્ઠ બ્રાહ્મણો, શ્રીકૃષ્ણના ચરિત્ર સાંભળવામાં શ્રદ્ધાળુ તે ઉદાર મનના રાજાએ તમે આ સમયે મને જે હરકથારૂપી પ્રશ્ન પૂછો છો તે પ્રશ્ન પૂછ્યો હતો, કેમ કે તે વેળાએ રાજાએ પોતાનું મૃત્યુ સમીપ જાણી ધર્મ, અર્થ ને કામ એ ત્રણેયને લગતા કર્મ ત્યજ્યા હતા અને ભગવાન વાસુદેવ વિશે જ દ્રઢ આત્મભાવ તે પામ્યો હતો. પરીક્ષિતે પૂછ્યું, હે બ્રહ્મન, આપ સર્વજ્ઞનું વચન યોગ્ય જ છે. હે નિર્દોષ, આપ કથા કહો છો તેથી મારે અજ્ઞાનરૂપ અંધકાર નાશ પામે છે. ભગવાન પોતાની માયા વડે મોટો દેવોથી પણ જાણવું અશક્ય આ જગત જેવી રીતે સર્જે છે અને મહાન શક્તિવાળા તે પરમ પુરુષ પ્રભુ જે શક્તિનો આશ્રય કરી આ જગતનું રક્ષણ તથા સંહાર કરે છે અને બ્રહ્માદિ રૂપે આત્માને ક્રીડા કરાવતા પોતે ક્રીડા કરે છે અને વિવિધ વિશ્વો રચે છે, તે સર્વે હું જાણવા ઈચ્છું છું. ખરેખર હે નમ, અદ્ભુત કર્મ કરનારા ભગવાન શ્રી હરિનું કર્મ વિદ્વાનોને પણ જાણવું મુશ્કેલ હોય તેવું લાગે છે. ભગવાન એક જ છે, છતાં બ્રહ્માદિ અવતાર લઈ અનેક કર્મો કરે છે અને પ્રકૃતિના ગુણોને એકી વખતે તથા ક્રમથી ધારણ કરે છે. આ સર્વેમાં મને સંશય છે, તો યથાવત મને કહો કે કેમ કે આ ભગવાન વેદરૂપી શબ્દ બ્રહ્મ તથા પરબ્રહ્મમાં અનુભવપૂર્વક કુશળ થયા છો. સુત બોલ્યા, રાજા પરીક્ષિતે શ્રી હરિના ગુણોનું વાદ કહેવા એ રીતે પ્રાર્થના કરી એટલે સુખદેવજી ઇન્દ્રિયોના નિયંતા પરમેશ્વરનું સ્મરણ કરી કહેવા લાગ્યા. શ્રી સુખદેવજી બોલ્યા, જેમનો મહિમા અમાપ છે, જગતની ઉત્પત્તિ, સ્થિતિ તથા સંહાર રૂપ લીલા કરવા બ્રહ્માદિ રૂપે સાત્વિક, રાજસ અને તામસ એ ત્રણેય શક્તિઓને જે ગ્રહણ કરે છે અને પ્રાણી માત્રના અંતર્યામી છે, છતાં જેમનો માર્ગ કોઈ રીતે જણાતો નથી, તે સર્વોત્તમ પુરુષ ભગવાનને હું નમસ્કાર કરું છું. જે પરમાત્મા ધર્મનિષ્ઠ પુરુષોના પાપોનો નાશ કરે છે, અધર્મીઓના વિનાશનું કારણ છે, સંપૂર્ણ સત્વમૂર્તિ છે અને પરમહંસ આશ્રમમાં વસતા યોગીઓને પણ વારંવાર શોધવા યોગ્ય આત્મ વસ્તુનો જે સાક્ષાત્કાર કરાવે છે, તે ભગવાનને હું વારંવાર નમન કરું છું. ભક્તજનોનું પાલન કરનાર અને ભક્તિહીન કુયોગીઓને જેમની દિશા પણ દૂર છે, એવા તમે પ્રભુને હું વારંવાર નમસ્કાર કરું છું. જે પ્રભુ અસાધારણ સર્વોત્કૃષ્ટ ઐશ્વર્યથી સ્વસ્વરૂપ બ્રહ્મ વિશે રમણ કરે છે, તે પરમાત્માને હું પ્રણામ કરું છું. જેમનું કીર્તન, સ્મરણ, દર્શન, વંદન, સ્મરણ તથા પૂજન લોકોના પાપને તત્કાલ દૂર કરે છે, તે મંગળ યશવાળા પરમાત્માને મારા વારંવાર પ્રણામ. વિચક્ષણ વિવેકી પુરુષો જેમના ચરણનું શરણ લઈ અંતરાત્માની આ લોક તથા પરલોક વિશેની આસક્તિ સર્વથા તજીને અનાયાસે બ્રહ્મગતિનો સાક્ષાત્કાર કરે છે, તે કલ્યાણ કીર્તિ પરમેશ્વરને મારા વારંવાર નમન હો. તપસ્વીઓ, દાતાઓ, યશસ્વીઓ, યોગીઓ, મંત્રવેતાઓ કે સદાચારીઓ કર્મોનું જેમને સમર્પણ કર્યા વિના કલ્યાણ પામતા નથી, તે મંગળ યશવાળા પ્રભુને મારા વારંવાર નમન હો. ભીલો, હોણ, યવનો, આંધ્ર, પુલિંદ, ચાંડાળો,
ભરવાડ, રબારી વગેરે કંક, યવન તથા ખસ જાતિઓ અને બીજા પાપીઓ જે ભગવાનના ભક્તોને આશ્રય લઈ શુદ્ધ થાય છે, તે મહાસમર્થ પ્રભુને મારા વંદનો. જે ધીર પુરુષના આત્મા સર્વના ઈશ્વર, વેદમય, ધર્મમય, તપોમય છે અને નિષ્કપટ ભક્ત બ્રહ્મા તથા શંકર આદિને પણ જેમની મૂર્તિ અતિ આશ્રયથી દર્શન કરવા યોગ્ય છે, તે ભગવાન મારા પર પ્રસન્ન થાવ. લક્ષ્મીના પતિ, યજ્ઞના પતિ, પ્રજાઓના પતિ, બુદ્ધિઓના પતિ, લોકોના પતિ, પૃથ્વીના પતિ અને અંધક યાદવ તથા સાત્વકુળના પતિ, સર્વ આપત્તિઓમાં રક્ષણ કરનારા અને સજ્જનોના સ્વામી ભગવાન મારા ઉપર પ્રસન્ન થાવ. જેમના ચરણ ધ્યાનરૂપી સમાધિ વડે શુદ્ધ થયેલી બુદ્ધિથી વિદ્વાન આત્મતત્વનું યથારુચિ દર્શન અને જ્ઞાન પ્રાપ્ત કરે છે, તે મુકુંદ ભગવાન મારા ઉપર પ્રસન્ન થાવ. જેઓએ પૂર્વ બ્રહ્માજીના હૃદયમાં સૃષ્ટિ માટે સ્મૃતિ વિસ્તારી, ત્યારે એમની પ્રેરણાથી જ વેદરૂપી શ્રેષ્ઠ વાણી બ્રહ્માજીના મુખમાંથી પ્રગટી હતી, તે ઋષિ શ્રેષ્ઠ ભગવાન મારા ઉપર પ્રસન્ન થાવ. જે વ્યાપક પંચ મહાભૂતો વડે આ સર્વ શરીરો સર્જી તે શરીરોમાં પોતે અંતર્યામી સ્વરૂપે વસે છે, તેથી પુરુષ નામથી કહેવાય છે. વળી જે 11 ઇન્દ્રિયો તથા 5 મહાભૂત રૂપી 16 કળાઓને પ્રકાશે છે અથવા પાળે છે, તે 16 ગુણરૂપ ભગવાન મારા વચનોને સુશોભિત કરે. સૌમ્ય ભક્તજનો જેમના મુખ કમળનો જ્ઞાનમય રસ પીવે છે, તે અપામ તેજવાળા વ્યાસ ભગવાનને નમસ્કાર હો. હે રાજન, પૂર્વ નારદજીએ પ્રશ્ન કર્યો ત્યારે આ જ કથા બ્રહ્માજીએ નારદજીને કહી હતી. જે કથા શ્રી હરિએ બ્રહ્માજીને કહી હતી, તે જ કથા હું તમને કહી રહ્યો છું. શ્રીમદ ભાગવત મહાપુરાણ, દ્વિતીય સ્કંદ, અધ્યાય 4 સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.